જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 16મા અધ્યાયના 13મા 14મા શ્લોકમાં ભગવાને આસુરી સ્વભાવવાળા વ્યક્તિઓના લક્ષણોની વાત કરી કે ભાઈ કેવી રીતથી મૂઢતાને પામેલા આ લોકો જે છે આસુરી સ્વભાવને પામ્યા છે અને એમને કારણે કેવું કેવું વિચારે છે. 14મા શ્લોકમાં ભગવાને કીધું કે અશૌ મયા હતઃ શત્રુ અનિશ્ય ચ અપરાનપી. મેં પેલા શત્રુને હણી નાખ્યો અને બીજા જે શત્રુઓ છે એમને પણ હું હણી નાખીશ, એમ હું હણીશ. એમ ઈશ્વર અહમ, હું ઈશ્વર છું, સર્વ સમર્થ છું, હું ધારું તે કરી શકું એવી મારામાં ત્રેવડ છે. પછી અહમ ભોગી સિદ્ધોહમ, હું ભોગી છું દરેક પ્રકારના સુખ ભોગવવા માટે. હું પોતે જ સિદ્ધ છું અને બલવાન સુખી, હું ખૂબ જ બળવાન છું અને હું ખૂબ સુખી છું મારા જેવું. આ આસુરી સ્વભાવવાળા લોકો પોતાના અજ્ઞાનતાને કારણે, મૂઢતાને કારણે આવું વિચારે છે. અને 15મા શ્લોકમાં હજી ભગવાન આસુરી સ્વભાવવાળાના મનોરથની વાત કરતા કહે છે કે આઢ્યઃ અભિજનવાન અસ્મિ કહ અન્ય અસ્તિ સદૃશઃ મયા યક્ષે દાસ્યામિ મોદિષ્ય ઇતિ અજ્ઞાન વિમોહિતાઃ. આઢ્ય અભિજનવાન અસ્મિ. આઢ્ય એટલે અમે બહુ ધનવાન છીએ, ધનાઢ્ય છીએ. આઢ્ય અસ્મિ, અમે ખૂબ ધનવાન છીએ. અભિજનવાન અસ્મિ, આ ઉપરાંત અમારી પાસે મોટું કુટુંબ અને કુળ ધરાવનારા છીએ. અમારું કુળ મોટું છે, અમારું કુટુંબ મોટું છે. કહ અન્ય અસ્તિ સદૃશ મયા, અને અમારા જેવો બીજો કોણ છે? મયા સદૃશ કહ અન્ય અસ્તિ, મારા જેવો બીજો કોણ છે? પછી બીજું શું કે છે? યક્ષે, અમે ઘણા બધા યજ્ઞો કરીશું. પછી દાસ્યામી, દાન કરીશું. મોદિષ્ય, મોજ મજા કરીશું. ઇતિ અજ્ઞાન વિમોહિતા, આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારાનો સ્વભાવ છે, અથવા મોહિત રહેનારાઓ આવું વિચારે છે. આસુરી સ્વભાવના અભિમાન પરાયણ હોય છે. ભક્તો છે ભગવાન પરાયણ હોય છે. અહીંયા અભિમાન પરાયણ થઈ અને આવા નોખા નોખા મનોરથ કરે છે. પહેલા મનોરથમાં ભગવાન કહે છે આઢ્યઃ અભિજનવાન અસ્મિ, અમે ખૂબ ધનવાન છીએ, અમારી પાસે એટલો બધો પૈસો છે, એટલી બધી સંપત્તિ છે, અમારી પાસે ખૂબ રૂપિયા છે, ખૂબ ધન છે, સોનું છે, ચાંદી છે, અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં મકાન બંગલા છે, ગાડી છે, ઝવેરાત છે. આ ઉપરાંત અમારી પાસે ખેતર છે, જમીન છે, આવું પુષ્કળ છે. દરેક માણસોની કહેતા ફરે છે આવા લોકો. અભિમાન પરાયણ જે લોકો છે એમની ઘરે મહેમાન આવે છે તો નવા મહેમાનને બધું બતાવવા લઈ જાય છે કે જો આ 2 પ્લોટ મારા છે, આ 2 આમ છે, આ 2 આમ છે, આવું છે, આટલું ધન છે, આટલું અહીં પડ્યું છે, આટલું આમ છે, આટલું. એ વસ્તુ ખરેખર શું છે? ભગવાન કહે છે કે આસુરી સ્વભાવ છે એમનો, અને અભિમાન પરાયણ થઈ અને આવું કહે છે. પછી બીજું કહે છે અભિજનવાન અસ્મિ. આવા વ્યક્તિઓ શું કરે છે? એમના કુટુંબની, એમનું જે કુળ છે એમાં જો કોઈ સારો હોય, કોઈ શાહુકાર હોય, કોઈ બળવાન હોય, કોઈ સુખી હોય તો એમનું એ વર્ણન કરે છે, એમનું અભિમાન કરે છે. તો કે ભાઈ અમારી પાસે અમારું કુટુંબ આવું છે, અમારા કુટુંબની હારે કોઈ આવે નહીં, અમારા કુટુંબમાં આટલા લોકો તો કરોડપતિ છે, અમારા કુટુંબની અંદર આટલી મોટી ગાડીઓ છે, આટલી જગ્યાએ અમારે કારખાનાઓ છે, અમારા કુટુંબમાં આમ છે, તેમ છે. બીજું, અમારી પાસે માણસો એટલા છે, અમે કહીએ એટલે પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય એવા માણસો છે. બીજું, જે સત્તાધિકારીઓ છે અને પદાધિકારીઓ છે એ પણ અમારા પક્ષમાં નિર્ણયો જાહેર કરે છે. અમે એમ કહીએ છીએ કે આમ એટલે એમ જ કરે છે. ધનના બળથી આવા લોકો લાંચ, રૂશ્વત અને સિફારિશને કારણે એમને જે કરવું હોય ત્યારે નજર સામે કરી લેતા હોય છે. પણ માત્ર ને માત્ર ભગવાન કહે છે અભિમાનને કારણે, અભિમાન પરાયણ છે. પછી ભગવાન કહે છે કહ અન્યઃ અસ્તિ સદૃશઃ મય, મારા જેવો બીજો કોણ છે? કહ અન્ય અસ્તિ, બીજો કોણ છે?
મયા સદૃશ, મારા જેવો. તમે તો ઘણી બધી જગ્યાએ રખડો છો, ઘણી બધી જગ્યાએ ફરો છો, આટલા હજારો લાખો લોકોને તમે મળ્યા છો, પણ તમે અમારા કુટુંબ જેવું, અમારા ઘર જેવું કે મારા જેવો કોઈ વ્યક્તિને જોયો ખરો? તમે આટલું બધું ફર્યા છો, તમે તો બધાને ઓળખો છો. એમ આમ પોતે અભિમાન કરે છે કે અમારા જેવો, મારા જેવો કોઈ છે જ નહીં. દાનની બાબતમાં, સંબંધ રાખવામાં, આ છે તે છે, જ્ઞાનની બાબતમાં, બધી બાબતમાં હું શ્રેષ્ઠ છું. એમ બીજું યક્ષે, યક્ષે એટલે મોટા મોટા યજ્ઞો કરવા એવો અર્થ થાય. હવે આ લોકો એવું માને છે કે તમે જે કાંઈ યજ્ઞ કરો છો એ ખૂબ નાના નાના યજ્ઞોથી શું થવાનું છે, નાની નાની દક્ષિણાઓ આપો છો, નાના નાના યજ્ઞ કરો છો, થોડા ઘણા બ્રાહ્મણોને એને બધાને જમાડો છો, પણ અમે જ્યારે યજ્ઞ કરીશું ત્યારે બહુ મોટો યજ્ઞ કરીશું અને આખા ગામ ધુવાળા બંધ હશે, બહુ મોટે મોટે પાયે યજ્ઞો થતા હશે, આટલા ભૂદેવો હશે, આટલા યજ્ઞકુંડો હશે, આવી રીતે યજ્ઞ થતા હશે, પુષ્કળ બ્રાહ્મણોને પુષ્કળ દાન અપાશે, એમને સારામાં સારું ભોજન અપાશે. જો યક્ષે પછી દાસ્યામી એટલે આપીશું, દાન આપીશું એવા અર્થમાં જ યજ્ઞો કરીશું અને એમને કારણે શું થશે, લોકોને ખબર પડશે કે આ તો બહુ મોટો યજ્ઞ કર્યો છે, એમ લોકો વાહ વાહ કરશે. અને એમને કારણે ઘણી વખત એવું પડશે કે અખબારોની અંદર આવશે, છાપાઓની અંદર છપાશે કે આમને તો આવા યજ્ઞ કર્યા, આટલું દાન કર્યું, આટલું બ્રાહ્મણોને જમણવાર કર્યું. વિવિધ પ્રકારે અમે અમારી સંપત્તિમાંથી ધર્મશાળાઓમાં મકાન બનાવીશું, ધર્મશાળા બનાવીશું, ક્યાંક હોસ્પિટલો બનાવીશું, એમની ઉપર અમે અમારા નામને કોતરાવીશું. ખરેખર આ બધી બાબતો ખરેખર શું છે? ભગવાન કહે છે અભિમાન પરાયણ, અભિમાનને પોષનારી અને અભિમાન આપનારી. પછી કહે છે મોદિશ્ય, મોદિશ્ય એટલે મોજ કરીશું, અમે સુખ પ્રાપ્ત કરીશું, ખુશ થશું, એમ સુખી થશું, મોજ કરીશું. એમ હવે એમની પાસે ધન હોવાને કારણે અથવા તો અમારી પાસે આટલું ધન છે એટલે એવું સમજે છે કે સુખી થવા માટેના દરેક જે સાધનો છે અમારા માટે સુલભ છે, અમે પ્રાપ્ત કરી લઈશું. સારામાં સારું મકાન બનાવીશું ધનથી, એ ઉપરાંત એ મકાનની અંદર વાતાનુકૂલિત વાતાવરણ બનાવીશું. અમે બહાર ગરમી હશે તો ઠંડક કરીશું, બહાર ઠંડી હશે તો ગરમીનું વાતાવરણ ઊભું કરીશું. આમ અમે દરેક વસ્તુ અમે સુખ પ્રાપ્ત કરવા માટે સારી ગાડી છે, મકાન છે, ખાવાનું છે, આ છે તે છે, બધું જ પ્રાપ્ત કરીશું. આમ એક રીતે જોઈએ ને તો આસુરી સ્વભાવવાળા લોકો, ભગવાને શું કીધું, ઇતિ અજ્ઞાન વિમોહિતા, જે અજ્ઞાનથી મૂઢ થયેલા છે, મોહિત થયેલા છે, એવા લોકોનો આ સ્વભાવ છે. આસુરી સ્વભાવના લોકો એક જ વસ્તુ, અમે આ કરીશું કરીશું કરીશું, ખરેખર તો કંઈ કરતા હોતા નથી. અને એ કરે છે તો શેના માટે કરે છે? માત્ર પોતાના નામ માટે કરે છે. પોતાનું નામ મોટું કેમ થાય, પોતાનું અભિમાનનું પોષણ કેમ થાય, એના માટે કરે છે. અને આગળ ભગવાન 17મા શ્લોકમાં એનું વર્ણન કરવાના છે. આજે 16મા અધ્યાયના 17મા શ્લોકમાં કે આવું કરવાવાળા લોકો છે, પોતાના નામથી એટલા બધા ઓલા થતા હોય છે, એ 17મા શ્લોકમાં વર્ણન આવશે. ઇતિ અજ્ઞાન વિમોહિતા, આમ અજ્ઞાનથી મોહિત રહેનારા છે. આ જે લોકો છે, અમે આમ કરીશું, અમે અમારા દુશ્મનોને મારી નાખ્યા, શત્રુને મારી નાખ્યા, બીજાને મારી નાખશું, અમે સિદ્ધ છીએ, ઈશ્વર છીએ, સર્વ સમર્થ છીએ, બળવાન છીએ, સુખી છીએ, અથવા તો અમે ધનાઢ્ય છીએ, અમારી પાસે કુટુંબ પરિવાર જાજા છે, અમારા જેવું કોઈ નથી, અમે યજ્ઞ કરીશું, દાન કરીશું, સુખ મોજ મજા કરીશું. આ બધું કહેવાવાળા વ્યક્તિ અજ્ઞાનથી મોહિત થયેલા છે. જેમની પાસે જ્ઞાન છે ને એ સમજે છે કે આ તો બધી હું જે વર્ણન કરું છું એ જળ એવી પ્રકૃતિનું વર્ણન કરું છું અને હું પ્રકૃતિથી જુદો છું, એટલા માટે ઈશ્વર પરાયણ થશે. અને જે કાંઈ પોતાના જીવન નિર્વાહ માટે પ્રાપ્ત થયું છે ઈશ્વરને કારણે મળ્યું છે, મારું કંઈ છે જ નહીં. પ્રકૃતિ આપ્યું છે ને પ્રકૃતિને છોડીને જતું રહેવાનું. ભગવાને 13, 14 અને 15મા શ્લોકમાં વર્ણવેલા જે લક્ષણો છે એ અજ્ઞાનથી મોહિત રહેનારા, આ મૂઢતાથી જે આવે છે ને એમની મનોવૃત્તિઓના લક્ષણોનું વર્ણન ભગવાને એ કર્યું છે. સરસ મજાનો શ્લોક કે આઢ્ય અભિજનવાન અસ્મિ કહ અન્ય
અન્ય અસ્તિ સદૃશ મયા યક્ષે દાસ્યામી મોદિશ્ય ઇતિ અજ્ઞાન વિમોહિતએ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.